વલ્લભ વિદ્યાનગર સ્થિત આઈ સ્ટાર કોલેજના ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા એલ્યુમિની મીટ મિલાપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. એમએસસી ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી સ્ટુડન્ટ એસોસિએશન મિશા દ્વારા બીવીએમ ઓડિટોરિયમ વલ્લભ વિદ્યાનગર ખાતે એલ્યુમિની મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સક્સેસ ઓવરસીઝના સીઈઓ મયુર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે વિદ્યાર્થી મિત્રોનું અભિવાદન કર્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી અને આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે આઈ સ્ટાર કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર મહેન્દ્રસિંહ રાજે એસોસિએશનના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં સફળ આયોજન બદલ બિરદાવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મોહિત પરમાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાર્થીઓ શિવાનીબેન અને નિર્મળ દ્વારા કરવામાં આવ્યું હતું. મારું નામ ડૉક્ટર રોહિત દવે છે. અત્યારે હું વિભાગ અધ્યક્ષ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ તરીકે હું કામ કરી રહ્યો છું. અત્યારે જે આઈ સ્ટાર કોલેજ છે એના ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના આ એલ્યુમિની મીટ્સનું એક આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે એ ગુજરાતમાં શરૂ થનાર સૌ પ્રથમ અભ્યાસક્રમ છે. 1990થી આ અભ્યાસક્રમ ચાલે છે અને તાજેતરમાં ગુજરાત સરકારનું જે રેન્કિંગ આવ્યું એમાં આઈ સ્ટાર કોલેજને 5 સ્ટાર રેન્કિંગ સાથે પ્રથમ ક્રમાંક, એટલે જે આગળના જે 5 જે કોલેજ છે એમાં નંબર છે અને આઈ સ્ટારનો 3જો નંબર છે. ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ખૂબ જૂનું છે. એના ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીમાં, ગવર્મેન્ટમાં અલગ અલગ જગ્યાએ ખૂબ મોટી પોઝિશન ઉપર કાર્યરત છે. તો ઘણા વર્ષો પછી આજે આપણે એક એલ્યુમિની મીટ એટલે જૂના વિદ્યાર્થીઓ છે એનો એકત્રીકરણનો એક કાર્યક્રમ રાખ્યો છે. એમાં ગુજરાતભરમાંથી અને ગુજરાત બહારથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આવવાના છે અને એક અહીંયા સરસ મજાનું મીટ્સનું આયોજન છે. લોકોના અભિપ્રાયો આપશે અને એક સરસ મજાના કલ્ચરલ પ્રોગ્રામનું પણ વિદ્યાર્થીઓએ આયોજન કર્યું છે. અત્યારે જે નવી એજ્યુકેશન પોલિસી છે એ પ્રમાણે વિદ્યાર્થીઓનો પ્રતિભાવ ખૂબ અગત્યનો હોય છે, કારણ કે વિદ્યાર્થી જે છે એ એજ્યુકેશનના એક સ્ટેક હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો વિદ્યાર્થીઓ જે ભણીને ગયા છે એનો જે અભિપ્રાય છે, જે પ્રોફેશનલ ફિલ્ડમાં છે એનો અભિપ્રાય છે, એ શિક્ષણ વ્યવસ્થાને સુદૃઢ કરવામાં ખૂબ અગત્યનો ફાળો ભજવે છે. એટલે આ એક એલ્યુમિની મીટ દ્વારા અભ્યાસમાં કેવા પ્રકારના ફેરફારો કરી શકાય, વિદ્યાર્થીઓને કઈ રીતે નોકરી આપતા બનાવી શકાય અને કેવી રીતે લોકોને રોજગારલક્ષી અભ્યાસક્રમ શીખવાડી શકાય. તો જ્યારે આપણે આવા જૂના વિદ્યાર્થીઓને બોલાવીએ છીએ, તેની સાથે ચર્ચા વિચારણા કરીએ છીએ, તો આવા પ્રકારનો આપણને વિચારો મળે છે, નવા નવા આઈડિયાઝ મળે છે અને એના દ્વારા આપણે શિક્ષણ વ્યવસ્થાને વધારે સારી રીતે સુદૃઢ કરી શકીએ છીએ અને લોકોને નોકરી મળે, લોકો એન્ટરપ્રિન્યોર બને અને નોકરી આપતા થાય અને લોકો ભારતના વિકાસમાં એક અમૂલ્ય યોગદાન આપે, આવી એક ભાવના સાથે આ એક વિદ્યાર્થીઓનું જે મીટ છે એનું આયોજન કરવામાં આવ્યું છે.